હેલો ગાઈસ, કેમ છો? મજામાં? મજામાં જશો તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે સવારમાં આવી ગયા હતા પાર્લર એન્ડ આજે રસામાનો બીજો દિવસ જય રસામાં. તો આપણે આવી ગયા હતા પાર્લરે હવે એને હવે સાફ સફાઈ કરી નાખી છે ને હવે કરી નાખીએ આપણા કાચ સાફ. ચાલો. તો આપણે પેપરથી કરી નાખીએ સાફ, કેમ કે કપડાથી તો લીસોટા પડે એટલા માટે. હવે કેવું દેખાય જો મસ્ત એકદમ. હજુ તો થોડો સાફ કરશું. તો આ જો આ ક્લીન થઈ ગયો છે ને હવે આ કરી નાખીએ. પછી આ કાચ સાફ કરવાની છે, પછી બે આ ચેર સાફ કરવાની છે. તો આપણે વહેલા આવ્યા હતા થોડાક, કારણ કે ટિફિન બનાવવાનું હોતું નથી, કેમ કે દશામાનો ઉપવાસ હોય છે એટલા માટે. એટલે પાર્લર થોડા વહેલા આવીએ કેમ કે કામ જલ્દી પતી જાય એટલા માટે. કાચ સાફ કરીને આપણે પછી કરીશું દીવાબત્તી. આ હે આપણું રૂટીનનું કામ, રોજ દરરોજ કાચ સાફ કરવાના, ચેર સાફ કરવાની. બધું બહુ મેળું થઈ ગયું. દરવાજો પણ સાફ કરવાનો છે, જો જેટલો મેલો થઈ ગયો. બહારની બધી ધૂળ આવીને અહીંયા ચોંટી જાય એટલા માટે. બાકી હે એટલે કહું કે બાકી હે, કાલનું પડ્યું હે. જો આ પણ સાફ કરી નાખી. તો કાચ તો થઈ ગયા બે, હવે આ કાચ બાકી છે તો એ પણ કરી નાખી. પછી બે ચેર સાફ કરી નાખી. ચલો આને પણ સાફ કરી નાખી. હજુ ઉપર પંખો બાકી, ત્યાં આગળ આપણે પોકાતા નથી એટલે ટેબલ રાખીને સાફ કરવું પડશે. એ આપણે હવે કાલ કરશું. જો ગાઈસ, ધંધામાં સાફ સફાઈ પહેલાં જ હોય તો જ ધંધો આપણો ચાલે. નહીં તો તમે ગંદુ ગંદુ રાખો તો એ ના ચાલે. ક્લીન કરીને જ રાખવાનું હંમેશા. ટેબલ કરી નાખીએ.
કસ્ટમરને પણ ગાઈસ કસ્ટમરને પણ લાગુ પડે કે ના દુકાન એટલે કે શોપ આપણી ક્લીન છે, એમને પણ મજા આવે, આપણે પણ મજા આવે. ગંદુ ગંદુ પડ્યું હોય એટલે કંઈ ગમે નહીં. દીવાબત્તી કરી લઈએ. જો હવે કેવું ક્લીન દેખાય, એકદમ મસ્ત. પંખો બાકી છે, પછી કરીશું. હવે પેલા હવે દીવાબત્તી કરી નાખીએ. જય માતાજી. પછી મળીએ આપણે હવે. તો જો ગાઈસ બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમો ધીમો મસ્ત મોસમ એકદમ થઈ ગયું છે. અને આપણે બેઠા બેઠા જો નેટ પાડીએ તો સામાન વર્તની પેટ્રોલ નેટ પાડી નાખીએ. બહાર વરસાદ ચાલુ હોય એટલે બહુ જ મસ્ત મોસમ થઈ ગયું હોય. કટિંગ કરવાના છે, લોંગ હેર છે, ખાલી કટિંગ જ કરવાનું છે. એકદમ મસ્ત વાળ, ગ્રોથ પણ સારો છે આમ, ખાલી કટિંગ જ આપણે કરવાનું. આપણે કટિંગ કરી નાખ્યા હાલ જ. પછી આપણે પાર્લર બતાવીએ ને આવી ગયા ત્યાં આગળ આપણે પનીર ટીકા લેવાનું છે ગાઈસ, કેમ કે સાંજે મોડું થઈ જશે, આરતી હશે, આરતી કરવાની હોય એટલા માટે. તો અહીંયાથી આપણે પનીર ટીકા લઈ લઈશું ને ઘરે જઈને રોટલી બનાવી નાખશું. આ હે ગાઈસ મારુતિ પ્લાઝા. જો અહીંયાના ફેમસ ઘૂઘરા એન્ડ સમોસા. તો આપણે આવી ગયા હતા ત્યાં આગળ. હવે જઈએ ઘરે, ત્યાં આગળ તમને બતાવશું ઘરે જઈને. તો જય માતા. જો આ બધા આરતી કરવા આવ્યા દશામાની. તો ચલો હવે આરતી કરી નાખીએ આપણે. બાંજે એ બાંજે